સુરતના અડાજણ પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સુરતના નવા ઉભરતા કલાકારો માટે ધ ટાઈમલેસ મેલોડીઝ દ્વારા નવા જૂના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો। તે હવે સોંગ આપણે પણ સાંભળીએ। રવિવારનો દિવસ સુરત શહેરના નવા ઉભરતા કલાકારો માટે ખરેખર સારું રહ્યો હતો, કારણ કે ધ ટાઈમલેસ મેલોડીઝ દ્વારા નવા જૂના ગીતોનો કાર્યક્રમ સુરત શહેર પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરના ટેલેન્ટેડ કલાકારો ક્રિનલ પટેલ, સુનિતા ગજ્જર, હર્ષિત ભટ્ટ, આનંદ વિનોદ, પ્રીતમ શુક્લા સહિતના કલાકારોએ બોલિવૂડ જગતના ક્લાસિકલ હિટ્સ ફિલ્મના ગીતો ગાઈને ઉપસ્થિત શ્રોતાજનોને વાહ વાહ કરતા કરી દીધા હતા। ક્રિષ્ના ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત ટાઈમલેસ મેલોડીઝના ઓર્ગેનાઇઝર મોન્ટુ મિસ્ત્રી, ગેસ્ટ ઓફ સિંગર મુકેશ ભાલાણી, એન્કર ચૈતાલી શાહ વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા। તે કાર્યક્રમમાં હવે આપણે પણ સામેલ થઈએ, ગીતો સાંભળી ઉપસ્થિત મહાનુભાવ શું કહી રહ્યા છે તે પણ જાણીએ। આ એક મ્યુઝિકલ પ્રોગ્રામ છે અને મ્યુઝિકલ પ્રોગ્રામ આમ તો ઘણા બધા થાય છે, પણ આ એક મ્યુઝિકલ પ્રોગ્રામ એવો છે કે એમાં જ નવા સોંગ્સ, જૂના સોંગ્સ, થોડા મિડલ સોંગ્સ અને થોડા સૂફી સોંગ્સ એમ કરીને યંગસ્ટર્સથી લઈને ઓલ્ડ સુધીના બધા જ કલ્ચર આવી જાય એ પ્રમાણેનો એક મ્યુઝિકલ કોન્સર્ટ છે। અને એમાં વેલ નોન સિંગર્સ છે, થોડાક નવા ઉભરતા કલાકારો પણ છે જે ઘણા સારું ગાય છે પણ અત્યાર સુધી બહાર નથી આવી શક્યા, તો એના માટે આ એક સરસ પ્લેટફોર્મ છે કે જે પબ્લિકલી ખબર પડે કે આટલા સારા સિંગર્સ પણ અહીંયા છે સુરતમાં અને એ લોકો પરફોર્મ કરી શકે છે સારું। ફર્સ્ટ ટાઈમ કાર્યક્રમ રાખવામાં? હા, ફર્સ્ટ ટાઈમ છે। અને આગળ બીજું શું, હવે પછીનો કાર્યક્રમ શું છે? હવે પછીનો આ કાર્યક્રમ થશે એ પછી પબ્લિકનો રિસ્પોન્સ કેમ છે, શું રિસ્પોન્સ આવે છે ને એ પ્રમાણે જે થશે તે પ્રમાણે નેક્स्ट टू नेक्स्ट करसो हमें शो। नमस्कार, मेरा नाम आनंद विनोद है और मैं बड़ौदा से आया हूँ। आज स्पेशली मुझे बड़ौदा से यहाँ पर खास इनवाइट किया है इस बेहतरीन प्रोग्राम में जिसे कृष्णा डेवलपर्स प्रस्तुत कर रहे हैं, और ये सब गोल्डन एरा के इतने सब बेहतरीन नगमे आज आपके सामने प्रस्तुत होने वाले टाइमलेस मेलोडीज़। और इस प्रोग्राम में ख़ास बात यह है कि हमारे साथ साथ आज ऐसे हिडन टैलेंट्स जो उभरते कलाकार है कि जिन्हें अक्सर प्लेटफॉर्म नहीं मिलता है, वो भी आज हमारे साथ प्रस्तुत करने वाले उनकी फ़न को। और हर एक मूड के, जैसे 60s, 70s, 80s, 90s के और 2000 के बाद के भी जितने भी गाने हैं वो सब आपके सामने आज प्रस्तुत होंगे। तो मैं इन सभी नए कलाकारों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ। मेरा नाम रश्मि मोहंती है, मैं एक प्रोफेशनल सिंगर हूँ और ये क्रिनल है, मुझे उसको मेरी बेटी समझिए, मेरी फ्रेंड समझिए, मेरे स्टूडेंट समझिए। एक धारा सूरत से बिलीव? जी, मैं सूरत से नहीं हूँ, पर सूरत से मैं 10 साल से रह रही हूँ और एज ए सिंगर काम कर रही हूँ। और मेरा क्लासेस भी है जहाँ पे ये मुझे क्रिनल मिली और हमारा बॉन्ड इतना ऐसा बना कि मुझे उसके लगा कि वो क्या गाती है अच्छा, पर कभी बाहर निकलने की हिम्मत नहीं कर रही थी, तो मैं हमेशा उसको पुश कर रही थी कि आना है आना है। तो फिर हमने बहुत 2 महीने से हम लगातार मेहनत कर रहे हैं कि ये जो इसके अंदर जो टैलेंट है वो बाहर निकले और आज लोगों तक ये पहुँचे और आगे उसका सफ़र बहुत लंबा चले। ये मेरी दिल से उसके लिए शुभकामनाएं हैं, दुआ है, प्यार है, उसके लिए सब कुछ है और बाकी वो बोलेगी। थैंक यू। ક્રિનલ પટેલ। ક્રિનલ, કેટલા સમયથી તમે સિંગિંગ? એકચ્યુઅલી 3 વર્ષ થયા। આફ્ટર મેરેજ આ પહેલો શો છે। અચ્છા, કરાઓકે જે આવ્યો છે ત્યાર પછી આમ સિંગિંગ બહુ સહેલું છે, શું કહો છો? વાત સાચી છે, બટ કરાઓકે એટલું ઇમ્પ્રૂવ નથી જેટલું લાઈવમાં મજા આવે છે એવું નથી કરાઓકે। એક નાનું સોંગ સારું। लग जा गले के फिर ये हंसी रात हो न हो, शायद फिर से जन्म में मुलाकात हो न हो, लग जा गले से। તો લોકોની સપોર્ટ સિસ્ટમ અને સહકાર સિસ્ટમ વધે એ આશ્રયથી આપણો મુખ્ય મકસદ છે કે દરેકને એક પ્લેટફોર્મ મળે આવું અને સહકાર આપતું કુટુંબ મળી જાય તો ધંધામાં તો પ્રગતિ થાય જ છે, પણ પારિવારિક જીવન પણ સુખીને સંપન્ન રહે। તમને કોઈ ફરિયાદ કે હવે તું કોઈ આજે જ નહીં, એવરીથિંગ ઇઝ ફાઇન, નોટ અ સિંગલ। હું એડવોકેટ નયન પટેલ। આજે આજના પ્રોગ્રામ માટે શું કહેવા માંગો છો નવા ઉભરતા કલાકારો? આજના નવા ઉભરતા કલાકારો માટે એક સારો એવો સ્ટેજ અમે ઊભો કર્યો છે, જેને એન્કરેજ કરવા માટે જ અમે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે ને એ લોકો આવનારા દિવસોમાં એક નવા સારા પરફોર્મન્સ કરે એવી અમારી શુભકામના। આજે કેટલા શ્રોતાજનો કાર્યક્રમ નિહાળશે? આજે આશરે 1000 થી 1200 જણા અહીંયા સાંભળવા માટે આવ્યા છે અમને।
જે આપનું નામ? વિપુલ પટેલ. હા વિપુલભાઈ, તમારે શું કહેવું છે આ કાર્યક્રમ પર? બસ સારી રીતે પટી જાય એ જ શુભકામના છે આપણી. આમ રવિવારે પારસી સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ક્લાસિક હિટ્સ ઓફ બોલિવૂડ કાર્યક્રમ યોજાતા સંગીત પ્રેમી સુરતીજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.